નમસ્કાર, સાંજે 5 કલાકે આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું આપની સાથે બંસી રાજપૂત। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સીબીઆઈએ જે રીતે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડા સ્થિત બંગલા પર રેડ પાડી છે। અમદાવાદમાં પીસીઆઈ અધ્યક્ષને ત્યાં સીબીઆઈના દરોડા પડ્યા છે। કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડા સ્થિત બંગલા પર રેડ થઈ છે। આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી। તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો પણ આક્ષેપ છે। જો કે મોન્ટુ પટેલ પોતે હાથમાં નથી આવ્યો। મોન્ટુ પટેલ પર કોલેજની માન્યતાઓ માટે લાંચ લેવાનો આક્ષેપ, જેથી સીબીઆઈએ મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં કોલેજોને માન્યતા આપવામાં ગેરરીતિ આચરી હશે તે તમામ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આ પહેલા પણ મોન્ટુ પર કેટલાક આક્ષેપો થઈ ચૂક્યા છે, જેમાં પીસીઆઈમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને જીપીએસસીની ફાઇલોમાં હેરાફેરી કરવા જેવી બાબતો સામેલ છે। સીબીઆઈએ મોન્ટુ પટેલના ઘરે રેડ પાડી છે, પરંતુ મોન્ટુ પટેલ ઘરેથી ફરાર હોવાનું સામે આવ્યું છે। મોન્ટુ પટેલ એબીવીપી પેનલમાંથી ચૂંટણી લડીને બિનહરીફ પ્રમુખ બન્યો હતો। મોન્ટુ પટેલ પર ઘણા બધા આરોપ છે। શું આરોપ લાગ્યા છે? આદર્શ ઇન્સ્ટિટ્यूट ऑफ कॉलेज છે તેને લઈને પણ ગેરરીતિ આચરી હોવાના આરોપ છે। મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં પણ તેણે ગેરરીતિ આચરી હતી। તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઘરે અત્યારે રેડ પાડવામાં આવી છે। મોન્ટુ પટેલ હાથમાં નથી આવ્યા, પરંતુ તેને લઈને અત્યારે તમામ જગ્યા પર રેડ છે તે પાડવામાં આવી છે। તો શું છે આખો મામલો અને મોન્ટુ પટેલ કોણ છે, કઈ રીતે આખો મામલો સામે આવ્યો, તમામ માહિતી સાથે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે सीधा જ જોડાઈ ગયા છે। મૌલિક, ઘણા બધા સવાલો જે રીતે અત્યારે રેડ પાડી છે, ઘણા બધા કનેક્શન સામે આવી રહ્યા છે, હાલની પરિસ્થિતિ શું છે અને કઈ દિશામાં તપાસ જઈ રહી છે? બંસી, મોન્ટુ પટેલ છે તેઓ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તેના પ્રમુખ છે અને નાગપુરમાં જે ફરિયાદ થઈ હતી, જે કોલેજ છે તેને માન્યતા આપવા બાબતની ફરિયાદ છે નાગપુરના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે અમદાવાદ અને દિલ્હી સ્થિત જે મોન્ટુ પટેલનું ઘર છે ત્યાં સીબીઆઈએ તપાસ છે તે કરી હતી। સાથે સાથે જે દિલ્હીમાં ઓફિસ આવેલી છે ત્યાં પણ તપાસ કરી હતી। ન માત્ર નાગપુરમાં પરંતુ ગુજરાતમાં પણ આ પ્રકારે અનેક કોલેજ છે તેમાંથી પૈસા પડ્યા હોવાના પણ આરોપ છે તે થયા છે। ફાર્મસી હિતરક્ષક સમિતિ છે તેના પ્રમુખ છે અને જેઓએ મોન્ટુ પટેલ સામે ફરિયાદ કરી છે તેઓ આપણી સાથે ફરિયાદી છે। રજેશભાઈ, ખાસ તમારી ફરિયાદ હતી મોન્ટુ પટેલ સામે, પહેલાં તો કઈ રીતની ફરિયાદ હતી અને કઈ રીતના પૈસા છે તે લેવામાં આવતા? जो हमारी जो संस्था फार्मसी काउंसिल हमारी हित शिक्षक समिति जे छे એનું કામ એક જ છે કે ભાઈ વિદ્યાર્થીના હિત માટે, કોલેજના હિત માટે અને જે પ્રોફેસરોના હિત માટેનું કામ કરે છે। અમે એક વર્ષથી ટોટલી જ્યારે મોન્ટુ પટેલ કાઉન્સિલનો ચેરમેન બન્યો ત્યારથી એક વર્ષથી અમે ટોટલી સીએમ સાહેબને, પીએમ સાહેબને, હેલ્થ મિનિસ્ટરને દરેકને અમે રજૂઆત કરી કે ભાઈ ખરેખર આ જે કરપ્શન ચાલુ થઈ ગયું, દરેક કોલેજમાંથી એને નવી કોલેજ હોય તો એના 15 લાખ રૂપિયા અને ડિપ્લોમા ફાર્મસીના 8 લાખ રૂપિયા અને જો રિન્યુ કોલેજ હોય તો એનો ભાવ નક્કી કર્યો હતો કે ભાઈ ડિપ્લોમાના 8 લાખ રૂપિયા છે અને એના ડિગ્રી ફાર્મસીના 5 લાખ રૂપિયા છે। અચ્છા, આ જે પૈસા લેવામાં આવતા હતા, પૈસા ના લે તો કયા પ્રકારની સ્થિતિ થતી હતી અને આ રીતે કેટલી કોલેજો પાસેથી પૈસા લીધા હશે? દેશભરમાં આ પ્રકારે કેટલી કોલેજો? સાહેબ, ઇન્ડિયાની આપણે બધી કોલેજ જોવા જઈએ તો 5,500 થી 6,000 કોલેજો ડિગ્રી અને ડિપ્લોમાની થઈને કોલેજ છે। તમે એ કોલેજમાંથી એમને 5 લાખ રૂપિયા લીધા હોય એ પૈસા આપણે કહીએ ચલો ભાઈ ગવર્મેન્ટ કોલેજવાળાએ ના આપ્યા હોય, બાકીની જે પ્રાઇવેટ કોલેજવાળા જે અમારી પાસે રજૂઆત હતી કે ભાઈ લખનઉ, નાગપુર, કર્ણાટક, મહારાષ્ટ્ર, એમપી, ઈપી દરેક કોલેજવાળા અમને ફરિયાદ કરતા ભાઈ તમારા ગુજરાતના આવો ચેરમેન મોન્ટુ પટેલ તમે ક્યાંથી લાયા હો કે બરાબર। અને જે ખરેખર એ ચેરમેન જ્યારે બન્યો એ ચેરમેન ખરેખર મેમ્બરશીપથી એની મેમ્બરશીપ જ ખોટી છે। ખરેખર એ દોઢ વર્ષથી જે ચેરમેન તરીકેનો જે હોદ્દો ધરાવે હોદ્દો પણ ખોટો જ છે। એ પણ રજૂઆત અમે કોર્ટમાં પણ ગયેલા છીએ। ઘણી વખત અહીંયા મેમ્બરશીપમાં જે હારી ગયો હતો સભ્ય તરીકે, પછી એને બીજી જગ્યાએ સભ્ય બન્યો અને સભ્ય બન્યા પછી દીવ દમણથી અહીંયા આવીને ફરીથી પાછો એપીવીપીનું નામ વટાવીને અને ત્યાં ચેરમેન તરીકે હોદ્દો ચાલુ રાખ્યો। અચ્છા, આ જે પૈસા લેવાની તમે જે વાત કરો છો, અત્યાર સુધી કેટલા પૈસા છે આ રીતે કોલેજ પાસેથી લીધા હશે પરમિશન આપવાના નામે, માન્યતા આપવાના નામે?
સાહેબ દરેક સ્ટેટમાં એક મેમ્બર હોય, એ મેમ્બર ઇન્સ્પેક્શનમાં જતા હોય, એમને નક્કી કરેલું હોય કે ભાઈ આટલા પૈસા તમારે લાવવાના છે. એ પૈસા લાવ્યા પછી ગુજરાતમાં અમે ઘણી વખત એસીબીમાં પણ રજૂઆત કરી કે ભાઈ આ પૈસા એના આવે છે, વૈષ્ણોદેવી પૈસા આંગળીયામાં ટ્રાન્સફર થાય છે. તો મને મારા અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 300થી 400 કરોડ રૂપિયાનું એને આ કૌભાંડ કર્યું છે. તમે જોવા જાઓ તો એની પાસે ચિલોડા જગ્યા પડી છે, મવડી જગ્યા પડી છે, અહીંયા 10-15 પ્લોટો લીધા છે. બધા બીજા પૈસા કે જે એને પૈસા જે બ્લેક પૈસા હતા એને વ્હાઇટ કરવા માટે પણ ઘણી જગ્યાએ સાયકલવાળા 2-3 જણા છે એમને આપ્યા, અને આના સાસુ સસરા પાસે આ મિલકતના જે અમુક પૈસા કરપ્શનના પૈસા ત્યાં જ છે. અચ્છા, તમે મિલકતની વાત કરો છો, થોડી વિગતથી વાત કરવી છે કે કઈ કઈ જગ્યાએ એમની મિલકત છે તેવી તમને માહિતી મળી છે, બરાબર? કઈ કઈ જગ્યાએ? જો અમને જે માહિતી મળી, ચિલોડા એની 10 વીઘા જમીન છે. પછી મવડી રોડ ઉપર આપણે લોધરાના ગામની બાજુમાં એક ગામ છે, એ ગામમાં ટોટલ 22 વીઘા જમીન ત્યાં છે. બીજું કે ખ્યાતિ આપણે જે ખ્યાતિવાળા પ્લોટિંગ કર્યું હતું એમાં 4 પ્લોટો એમાં છે. વત્તા 2 બંગલા અહીંયા, એને બીજા 2 બંગલા અહીંયા લીધેલા છે. વત્તા જે વાઇટ કરવાના જે એના સસરા, એની સાસુ અને સસરા એના નામે પણ મિલકત છે. અને આ ખરેખર આ કૌભાંડ શરૂઆત થઈ હતી મહેસાણાથી, કે જે મહેસાણાની જે એક્ઝામ સિસ્ટમ હતી એમાં આ બધા ભાગીદાર હતા. અને એ જે એક્ઝામો લીધી અને એક્ઝામમાં જે છોકરાને જે ફોરેન મોકલતા હતા એને ત્યાંથી આ બધી શરૂઆત થઈ. એમાં પણ મિનિમમ એવું કહેવાય કે 400 કરોડનું તો એ વખત કર્યું હતું એમને, અને એ કર્યા પછી જ આ પીસીઆઈનો ચેરમેન બન્યો. અચ્છા, એક્ઝામની વાત કરો છો, એ શું કૌભાંડ હતું એમનું? એના વિશે તમને વધારે માહિતી હોય તો કઈ રીતના પૈસા લેતા, શેના પૈસા લેતા? હા, એમાં એવું હતું કે જેને કેનેડા કે અમેરિકા જવું હોય એ છોકરાને ઇંગ્લિશ આવડતું ના હોય, એને ઇંગ્લિશની જે એક્ઝામ લેવાની આપેલી આઈઆઈટી, હા બરાબર, એ એક્ઝામ જે લેતા હોય એ એક્ઝામના પૈસા જે લે એને એક સ્ટુડન્ટ પાસેથી 30 લાખ રૂપિયા લેતા હતા. એટલે એ પૈસા તમે ગણો તો ટોટલી 42 ઉપર તો કેસ થયેલા જ છે. એમાંથી એમને સપ્લિમેન્ટરી કોર્ટે પણ એનું પાછું જજમેન્ટ આપ્યું, અને એ જજમેન્ટ આપ્યું એમાં ખરેખર આમના આરોપી તરીકે નામ હતા જ અમિત ચૌધરી, જસુ ચૌધરી અને મંટુ પટેલ. પણ એ વખત એમના બંનેના નામ ત્યાંથી કાઢી નાખ્યા. પછી કોર્ટે પાછું ફરીથી બી સમરી કર્યું અને ફરીથી એની તપાસ ચાલુ થઈ હમણાં અઠવાડિયા પહેલાં. એમાં પણ આ બધા અંદર સંડોવાયેલા જ છે. અચ્છા, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, મોન્ટુ પટેલ અત્યારે એના પ્રમુખ છે. કઈ રીતે ક્યાંથી આ રીતના કૌભાંડો થાય છે, તમને શું માહિતી છે? એ આ જે મેઇન વસ્તુ જે છે કે દરેક કોલેજો પૈસા લેતા હતા કે ભાઈ એને મંજૂરી આપવાના, એટલે એ બધા પૈસા હતા એ બધા પૈસા એને ભેગા કર્યા. કઈ રીતે તમે ફરી એકવાર કહી શકો કે ફાર્મસી કોલેજોમાં? ફાર્મસીમાં શું હોય, અમારે દર વર્ષે ઇન્સ્પેક્શન કરવાનું હોય, જેને રિન્યૂ કોલેજ કરવાની હોય, અને જેને 4-5 વર્ષથી જૂની કોલેજ ચાલતી હતી એને રિન્યૂ હોય. રિન્યૂ એટલે એને પોર્ટલમાં ફોર્મ ભરવાનું હોય, અને ખાલી ઓનલાઈનથી એને ઇન્સ્પેક્શન કરવાનું હોય, અને પછી એને માન્યતા રદ કરે એટલે કોલેજવાળા ત્યાં જાય એટલે એ પછી એના એજન્ટ હોય, એને એજન્ટ પછી પૈસા લઈ લે. કેટલા રૂપિયા? મૌલિક ખાસ એ કરીને કહ્યું કે ડિપ્લોમાના જે રિન્યૂ હોય તો 5 લાખ રૂપિયા ડિગ્રીના અને 3 લાખ રૂપિયા ડિપ્લોમાના. મૌલિક એમને સવાલ કરજો કે જે રીતે એમને એમના પીસીઆઈના અધ્યક્ષ પદને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે, તેને લઈને તાત્કાલિક ધોરણે, કારણ કે આખું જે શરૂઆત છે આખા કૌભાંડની ને ભ્રષ્ટાચારની એ ત્યાંથી શરૂ થઈ હોય તે રીતનું લાગી રહ્યું છે. કે જે રીતે એમને વાત કરી કે એબીવીપીની જે પદ લીધું છે તે પણ એમને ખોટી રીતે લીધું છે, અને સાથે સાથે અહીંથી બહાર એટલે કે મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં પણ ખાસ કરીને આખું જે આ કુંડાળું છે તે રચ્યું છે. બિલકુલ, ખાસ એમનું જે પદ હતું પ્રમુખ પદનું, એમાં શું ગેરરીતિ થઈ હતી? એમાં ગેરરીતિ એવી થયેલી કે જે ખરેખર ઇન્ડિયામાંથી કોઈ પણ કાઉન્સિલ હોય એના મેમ્બર હોવો જોઈએ. એટલે ગુજરાત સરકારના મેમ્બર અહીંયા હતો પહેલે સ્ટાર્ટિંગમાં જ્યારે એ ગયો ત્યારે, એ પછી ઇલેક્શન થયું ગુજરાત કાઉન્સિલનું ગુજરાતનું, એમાં ખરેખર હારી ગયો એટલે મેમ્બર તરીકે ડિઝોલ્વ થઈ ગયો. એ પછી એને દમણથી ખોટું સર્ટિફિકેટ દમણથી લઈ આવ્યો, પૈસા ખવડાવીને એવા સમાચાર મળ્યા કે દમણમાં એને એ વખત 10 કરોડ રૂપિયા આપીને ત્યાં મેમ્બર બન્યો. મેમ્બર બની ફરીથી પાછો ચેરમેન તરીકે ત્યાં ચાલુ રહ્યો. બરાબર, એ ખરેખર મેમ્બર જ નથી, કારણ કે એ મેટર પણ અમે હાઈકોર્ટમાં એક વાર દાખલ કરેલી હતી, હજુ એ મેટર પેન્ડિંગ છે. ખરેખર મેમ્બર છે જ નહીં, અને જે 1.5 થી 2 વર્ષથી જે ચેરમેન તરીકે બેઠો એ ખરેખર ખોટો જ છે. અચ્છા, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની લગભગ કેટલી કોલેજો હશે જેમને આ રીતે મોન્ટુ પટેલ સામે ફરિયાદ કરી હશે, તમારા ધ્યાનમાં આવ્યું હોય, અને તમારી ફરિયાદ કયા પ્રકારની? પણ આમાં એવું હોય કે કોલેજવાળાને ફાયદો થતો હોય, અમુક કોલેજવાળાને એને પૈસા આપીને એનું કામ થઈ જતું હોય તો એ તો ફરિયાદ કરવાનો નથી. જેની ફેસિલિટી નથી જ કોલેજમાં, કે જેને સ્ટાફ નથી, જેની પાસે કશું સ્ટ્રક્ચર નથી કોલેજ મકાનોનું, એ તો આપી જ દેવાના પૈસા. એ પૈસા આપે એવા તો કેટલાય. આ વખતે તમે મંજૂરી જુઓ ને, દર વર્ષની મંજૂરીનું તમે લિસ્ટ જુઓ એટલે મંજૂરીમાં તમને ખબર પડી જાય કે ભાઈ નવી કેટલી, નવી મંજૂરીના તમે હાલ ઇન્સ્પેક્શન કરો તો ત્યાં કશું જ નથી.
અચ્છા, તમે હમણાં કહ્યું તેમ દેશભરમાંથી પણ અનેક કોલેજો છે તેની સાથે આ રીતના કરવામાં, તો દેશભરના કેટલા લોકો છે જેમને ફરિયાદ કરી છે, અંદાજિત કોઈ આંકડો તમને મળે? તો ટોટલી યુપીમાંથી મારા અંદાજ પ્રમાણે 17 ફરિયાદ યુપીમાંથી થઈ હતી અને કર્ણાટકમાંથી 3 કર્ણાટકમાંથી થઈ હતી અને મહારાષ્ટ્રમાંથી 6 ફરિયાદ થયેલી. ટોટલ તો ફરિયાદ તો કાઢવા જતો તો કેટલી ફરિયાદ દિલ્હીમાં પડી એની. આ ફરિયાદો છે ના રિલેટેડ? એ જ પરમિશન ના આપી હોય અને પૈસા એના માણસને સેટિંગ ના થયું હોય એજન્ટની સાથે, એટલે એને પછી ફરિયાદ કરવી પણ, કારણ કે એને તો પરમિશન જતી હોય કોલેજની, કારણ કે એને 1 વર્ષ બગડે બિચારાને. આ બધી ફરિયાદો મોન્ટુ પટેલ સામે થઈ છે? આ બધી મોન્ટુ પટેલ સામે તમે જોવા જાઓ તો હેલ્થ મિનિસ્ટરના તમે જોવા જાઓ, પીએમ પોર્ટલમાં જુઓ તો ટોટલી અરજીઓ આવી તો હજારો અરજીઓ પડી છે. એટલે બનતી આ રીતે હજારો અરજીઓ છે હેલ્થ મિનિસ્ટ્રી હોય કે પછી પીએમઓમાં લેટર લખીને કરવામાં આવી છે અને તેમને કહ્યું તેમ જે કોલેજની માન્યતા આપવામાં પણ પૈસા છે તેના ભાવ હતા 5 લાખ, 8 લાખ ને 15 લાખ એ પ્રકારના ભાવ છે તે લેવામાં આવતા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. મૌલિક, સવાલ અહીં એ પણ ઉઠે છે કે જે રીતે મોન્ટુ પટેલ આ તમામ કૌભાંડ છે તે એકલો કરતો હતો કે તેનું કોઈ નાનું એવું નેટવર્ક છે કે એની સાથે જોડાયેલા લોકો છે, સાથે સાથે જે વિદ્યાર્થીઓ, જે કોલેજીસ છે કે જેને માન્યતા મળી ચૂકી છે તે પણ આનો ભોગ બન્યા છે. સવાલ અહીં ઘણા બધા ઉઠે છે, જે રીતે પીસીઆઈ અધ્યક્ષને ત્યાં જે રીતે સીબીઆઈના દરોડા પડ્યા છે, જે રીતે જે ફરિયાદી છે તેને આખી જે વાત છે તે માંડીને કરી. મહત્વપૂર્ણ છે કે પીસીઆઈનો જે આ ભ્રષ્ટાચાર છે તે ઘણા સમયથી આચરવામાં આવતો હતો, એનું જે આ પીસીઆઈ અધ્યક્ષ પદ છે તે પણ ખોટી રીતે ઊભું કરેલું અને ત્યારબાદ એને ગુજરાત બહાર અધ્યક્ષ હોવાના નાતે આ રીતે ઘણી બધી જે ગેરમાન્યતા ધરાવતી કોલેજીસ છે તેને પૈસા લઈને જે સર્ટિફિકેટ છે તે આપ્યા છે. પરંતુ સવાલ અહીં સૌથી મોટો એ ઉઠે છે કે તમામ વિદ્યાર્થીઓ, એ તમામ વાલીઓ છે તેમનું શું, કે જેમને આ પ્રકારની ગેરરીતિ ધરાવતી, જે ગેરમાન્યતા ધરાવતી જે કોલેજીસ છે ત્યાંથી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. આ જે તમામ વિદ્યાર્થીઓ છે તેમની હેલ્પ કઈ રીતે કરવામાં આવશે, તેમના ભવિષ્યનું શું, જે અત્યારે રનિંગ વિદ્યાર્થીઓ છે તેમની સાથે કેવી રીતે હવે તેમનો જે ઉકેલ છે તે લેવામાં આવશે, સવાલો અહીં ઘણા બધા ઉઠે છે. તો જે રીતે અમારા સંવાદદાતા અત્યારે સતત અમારી સાથે જોડાયેલા છે મૌલિક, સવાલ એ પણ ઉઠે છે કે જે રીતે હવે સીબીઆઈ દરોડા પાડી રહી છે, તપાસ હાથ ધરાઈ રહી છે, તેનું જે અધ્યક્ષ પદ છે તેના લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ એ તમામ વિદ્યાર્થીઓ છે કે જે આનો ભોગ બન્યા છે, એ તમામ કોલેજીસ છે કે જેને ગેરમાન્યતા સાથે આ રીતે મતલબ મંજૂરી મળી છે, એ વાલીઓનું, એ વિદ્યાર્થીઓનું અને અત્યારે જે રનિંગ વિદ્યાર્થીઓ છે તેની કઈ રીતે હેલ્પ કરવામાં આવશે? છે સૌથી પહેલાં જે નાગપુરની ફરિયાદ છે તેને લઈને સીબીઆઈ તપાસ કરી રહી છે. આ નાગપુરમાં એક કોલેજ હતી તેને માન્યતા છે તે આપવામાં આવી હતી અને આ માન્યતા ગેરકાયદેસર રીતે આપવામાં આવી છે તેની પણ સીબીઆઈમાં ફરિયાદ છે તે થઈ હતી અને તેની તપાસ સીબીઆઈ કરી હતી અને આ બાબતે અનેકવાર કેન્દ્રના મંત્રીઓ છે તેમને પણ લેટર છે તે લખવામાં આવ્યા હતા. નીતિન ગડકરીથી લઈને મનસુખ માંડવિયા આ તમામ નેતાઓ છે તેને જે લાગતા વળગતા લોકોએ લેટર લખીને જાણ કરી હતી કે આવી રીતે માન્યતા છે તે કોલેજને આપવામાં આવે છે. હવે જે વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે તો અત્યારે સીબીઆઈ કાર્યવાહી કરી રહી છે અને આ તમામ જે ફરિયાદો છે તેમાં સત્યતા ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ મોટા ભાગે આ રીતે પૈસા લઈને જે કોલેજોની માન્યતા આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે તે થયા છે. ખાસ જો મોન્ટુ પટેલની વાત કરીએ તો જુંડાલનો આ રહેવાસી છે અને જુંડાલ ખાતે તેનું મકાન છે તે આવેલું છે, પરંતુ જે રીતે પૈસા છે કોલેજના રિન્યુઅલ માટે કે માન્યતા માટે જે લેવામાં આવતા હતા તેના કારણે મોન્ટુ પટેલ દ્વારા કરોડો રૂપિયાની સંપત્તિ છે તે વસાવવામાં આવી હતી અને તેના જ કારણે આ સિલજમાં બંગલો હોય કે પછી ઓફિસ હોય કે લક્ઝરિયસ કાર હોય, આ તમામ વસ્તુઓ મોન્ટુ પટેલ છે તેના દ્વારા વસાવવામાં આવી હતી અને આ બધા નાણાં તેને આ પ્રકારે ભેગા કર્યા હોવાનો પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે. બંછી, સવાલ એ પણ ઉઠે છે કે જે રીતે છેતરપિંડી કરનાર જે મૌલિક પટેલ છે કે જે આ રીતે સર્ટિફિકેટ આપતો હતો, પૈસા લેતો હતો, તેના પર તો કાર્યવાહી અત્યારે શરૂ થઈ જ ગઈ છે, પરંતુ જે પૈસા આપીને જે કોલેજીસ છે તે માન્યતા મેળવવાની કોશિશ કરી રહી હતી, તાત્કાલિક ધોરણે આ પ્રકારની જે તમામ કોલેજીસ છે તેની સામે શું પગલાં લેવામાં આવશે?
બંસી, અત્યારે જે ફરિયાદ થઈ છે તે મોન્ટુ પટેલ સામે થઈ છે અને સીબીઆઈ તેની સામે તપાસ કરી રહી છે, કારણ કે જે નાગપુર સહિતની જે અલગ અલગ કોલેજો છે તેમાં રિન્યુઅલના નામે ને માન્યતાના નામે પૈસા છે તે મોન્ટુ પટેલ પડાવતો હતો. જે કોલેજો છે તેમને ના છૂટકે પૈસા આપવા પડે તે પ્રકારની પણ સ્થિતિ થતી હતી, કારણ કે જ્યારે પણ રિન્યુઅલ માટે જાય કે પછી માન્યતા માટે જાય ત્યારે પૈસાની માંગણી છે તે કરવામાં આવતી હતી. આ પ્રકારની કેટલી કોલેજો છે, કયા કયા રાજ્યની કોલેજો છે તે તપાસ થયા બાદ ચોક્કસથી ખ્યાલ આવશે, પરંતુ અત્યારે સીબીઆઈ દ્વારા એક ફરિયાદ છે તો નોંધવામાં આવી છે અને આ ફરિયાદને બેઝ બનાવીને સમગ્ર તપાસ છે તે મોન્ટુ પટેલની આસપાસ કરવામાં આવી રહી છે. ખાસ મોન્ટુ પટેલ છે તે અનેક પણ ઇલેક્શનમાં પણ ગેરરીતિઓ કરી છે, જે રીતે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ઇલેક્શન હોય તેની વાત હોય કે પછી અલગ અલગ જે આ રીતના કૌભાંડ કરવાની વાત હોય, આ તમામ બાબતની તપાસ છે તે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે અને તેના જ ભાગરૂપે અમદાવાદ જે ઝુંડાલ ખાતે તેનો બંગલો છે ત્યાં ગઈકાલે સીબીઆઈએ તપાસ કરી હતી. સાથે સાથે જ દિલ્હીમાં જે ઓફિસ આવેલી છે જે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની, ત્યાં પણ તપાસ કરી હતી. સાથે જ જે દિલ્હી ખાતે મોન્ટુ પટેલનો બંગલો છે ત્યાં પણ સીબીઆઈ દ્વારા તમામ તપાસ છે તે કરવામાં આવી છે. અત્યારે મોન્ટુ પટેલ છે તે જે સીબીઆઈ છે તેની પકડમાં નથી આવ્યો. સાથે મોન્ટુ પટેલની સાથે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સાથે સંકળાયેલા બીજા 1-2 વ્યક્તિઓ છે તેમની સામે પણ સીબીઆઈ દ્વારા તપાસ સમગ્ર મામલે કરવામાં આવી રહી છે અને તપાસમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. જેમ ફરિયાદીએ કીધું કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે, લગભગ 300 થી 400 કરોડ રૂપિયાનું. જો કે સીબીઆઈ તપાસ કરે તો જ સાચો આંકડો છે તે સામે આવી શકે. જી આભાર મૌલિક આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે તમામ માહિતી છે કોલેજની માન્યતાઓને લઈને લાંચ લેવાના કેસમાં મોન્ટુ પટેલના ઘરે અને દિલ્હીની જે ઓફિસ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને તમામ મોરચે સીબીઆઈ છે તે પોતાની જે કાર્યવાહી છે તે કરી રહી છે.